નમસ્કાર મિત્રો, આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે મજબૂત હોવાથી જે પહોંચી હતી તે હાલ મધ્યમાં આવી હોવાથી ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર આની અસર પડશે. તો ખાસ કરીને આ વિડીયો જોતા પહેલાં વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને આ સિસ્ટમની અસર કયા વિસ્તારોની અંદર પડશે તો ખાસ કરીને ધ્યાનથી સાંભળજો આ વિડીયોમાં, તો તમને જણાવીશું. તો ખાસ કરીને આ સિસ્ટમની વધુ અસર મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોરચા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. અને ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા, વીરપુર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં વડોદરાના વિસ્તારો હોય, વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારો હોય, આ ઉપરાંત પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુઘોડા, મોરવા, શહેરાના વિસ્તારોમાં અને આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેમાં અમદાવાદના વિસ્તારો હોય, આ ઉપરાંત અમદાવાદના ધંધુકા, ધોલેરા અને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા અને આણંદના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જે અરવલ્લીના વિસ્તારો હોય અને મહીસાગરના સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમની ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, વાવ, થરાદ, ડીસા, કાંકરેજના વિસ્તારો હોય, આ ઉપરાંત મહેસાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠાના સરહદી પંથકોમાં અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બનાસકાંઠાના ડીસા, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમની અસર વધારે વાવ, થરાદ, ડીસા, કાંકરેજ, ધાનેરા અને અરવલ્લી, ગિરિમાળામાં અને રાજસ્થાન નજીક આવેલા સહેવાડા પંથકોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમના લીધે રાજસ્થાનના સમગ્ર જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને રાજસ્થાનના બાંસવાડા, ડુંગરપુર, જોધપુર, પાલી, અજમેર અને ઘોઘુંદા અને કોટા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. અને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડા અને ના વિસ્તારો હોય, આપણા ડાંગના આવા વધઈ, સુબીર અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને આ સિસ્ટમની અસર રાજસ્થાન નજીક હોવાથી ખાસ કરીને રાજસ્થાનના ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારો અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા, વીરપુર અને આ વિસ્તારો હોય, આ ઉપરાંત અરવલ્લીના વિસ્તારો હોય અને પંચમહાલના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે કચ્છના વિસ્તારોની અંદર પણ ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત અનેક વિસ્તારોની અંદર
આગામી 2 દિવસ સુધી હળવાથી સામાન્ય ઝપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને આ સિસ્ટમ રાજસ્થાનના સમગ્ર જિલ્લાઓની અંદર ઉત્તર પૂર્વના જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. રાજસ્થાનના પાલી, ઘોઘુંદા અને કોટાના વિસ્તારો હોય, આ ઉપરાંત જોધપુર, પાલી, અજમેર, ઘોઘુંદાના વિસ્તારો હોય અને આબુરોડ, સિરોઈ, પાલીના કોટડા, સંભાળી સહિત અને બાંસવાડાના ડુંગરપુર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમ જે રાજસ્થાન નજીક આવી હોવાથી ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારો હોય, આ ઉપરાંત મહેસાણાના સતલાસણા, ઊંઝા, વિસનગર, જોટાણા, ગોજરિયા સહિત અનેક વિસ્તારો હોય, આ ઉપરાંત પાટણના હારી, સામી વિસ્તારો હોય, આ ઉપરાંત સાતલપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સરહદી પંથકોના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. સર્વે નોંધ લેવી. આ ઉપરાંત જોવા જઈએ તો બાકીના સૌરાષ્ટ્ર વિસ્તારો હોય અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી માંડીને સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે.